માંડવી તાલુકાના મસ્કા ગામે વિકસિત ભારતનો અમૃતકાળ સેવા સુશાસન ગરીબ કલ્યાણના 11 વર્ષ નિમિત્તે વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના ઉદ્બોધનમાં સરકારની ઉપલબ્ધિઓ અને સરકારની યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી। મુખ્ય વક્તા તરીકે શ્રી રવિભાઈ ત્રવાડીએ ઉપસ્થિત સૌને સંબોધન કર્યું હતું। આ સંકલ્પ સભામાં સંગઠનના સૌ હોદ્દેદારો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો, શક્તિ કેન્દ્રના સંયોજકશ્રીઓ, વિવિધ ગામોના સરપંચશ્રીઓ, બૂથ પ્રમુખશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થાપન મસ્કા ગામના પૂર્વ સરપંચ શ્રી કીર્તિભાઈ ગોર દ્વારા કરવામાં આવ્યું હતું। વિકસિત ભારત 2047 સંકલ્પ યાત્રા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રધાનમંત્રી કાળના 11 વર્ષના લોક કલ્યાણલક્ષી કાર્યોના સંદર્ભની અંદર આજની આ બેઠક યોજાઈ હતી। માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે 11 વર્ષના શાસનકાળમાં લોકહિતના કાર્યો થયા છે એના બાબતને વિશેષ ચર્ચા કરવામાં આવી। પછી એ આંતરિક સુરક્ષા હોય કે સરહદની સુરક્ષા હોય, એ આરોગ્યનો વિષય હોય કે આર્થિક વિષય હોય, શિક્ષણનો વિષય હોય કે ખેતીનો વિષય હોય, તમામ આયામોને સાથે રાખીને GYAN એટલે કે 4 જાતિ ગરીબ, યુવા, નારી અને અન્નદાતા, આ 4 જાતિને નજર સમક્ષ રાખીને વિકાસના કાર્યો માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર દ્વારા જે થઈ રહ્યા છે અને એમાં પૂરક કાર્યો જે ગુજરાતના માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં થઈ રહ્યા છે એ કાર્યોના સંદર્ભની ચર્ચા હતી। શક્તિ કેન્દ્ર સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શક્તિ કેન્દ્ર સુધી જશે। શક્તિ કેન્દ્રની અંદર ખાટલે બેઠક કરી અને મહોલ્લાઓમાં જઈને 11 વર્ષના સુશાસનની સિદ્ધિઓના સંકલ્પનો પ્રણ લેવાશે। આવનારા દિવસોમાં પર્યાવરણની સુરક્ષા માટે પણ, પાણી બચાવવા માટે, વૃક્ષારોપણ માટે પણ જે કાર્ય દેશના મોદી સાહેબ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં એ એક પેડ માં કે નામ યોજના હોય કે કેચ ધ રેઇન યોજના હોય, એ તમામને નજર સમક્ષ રાખી અને માંડવી વિધાનસભા મત વિસ્તારના આ માંડવી તાલુકાના તમામ તાલુકાઓના મુખ્ય ગામો અને શક્તિ કેન્દ્રો પર જઈને આ કાર્યો કરવામાં આવશે। જે ગત કાર્યો થયા છે એની પણ વાત થઈ છે, હજી આવનારા દિવસોમાં પણ જે કાર્યો થવાના છે એની પણ વાત કરી છે। અને હવે નજીકના દિવસોમાં જે વધારાના પાણી નર્મદા મૈયાના 1 મિલિયન એકર ફીટ પાણી જે આવવાના છે એની આજે સિંચાઈ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાથે પણ આજે અહીં સવારે બેઠક થઈ હતી અને એ નદીઓને પુનર્જીવિત કરવાનો એક વિષય ચાલી રહ્યો છે। આપ સૌના આશીર્વાદથી દેશના વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે ફરીથી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા ત્યારે એમણે કેચ ધ રેઇનનો મંત્ર આપ્યો છે, તો એ મંત્રને સાકાર કરવા માટે કાર્યકર્તાઓએ નીચે સુધી કામ કરવું પડશે। પછી એ ગામની નદી હોય, વોકડો હોય, છેલ્લો હોય, આટબંધ હોય, ચેકબંધ હોય, મોટો બંધારો હોય, તળાવ હોય કે રિચાર્જ બોરવેલ હોય, આ તમામના કાર્યોને કરવા માટે સંદર્ભ થઈને પણ ચર્ચાઓ થઈ છે અને માંડવી વિધાનસભા મત વિસ્તારની નદીઓને પુનર્જીવિત કરવા માટે પણ એક ભગીરથ પ્રયાસ સૌ સાથે રાખીને તાલુકા, જિલ્લા પંચાયત, સંગઠન સૌ સાથે રહીને એક કાર્ય કરવા જઈ રહ્યા છીએ, એના સંદર્ભની ચર્ચા આજે કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારત સંકલ્પ સભા અંતર્ગત સુશાસનના 11 વર્ષ દરમિયાન જે કાર્યો થયા છે, જે યોજનાઓનો લાભ અંત્યોદય છેવાડાના માનવીઓને મળ્યો છે, એની સિદ્ધિઓને વણવી અને આજના મુખ્ય વક્તા યશસ્વી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેની અધ્યક્ષતામાં અને જિલ્લાના અમારા કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે આજે રવિભાઈ અહીં ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા પંચાયતના કેવલભાઈ, જિલ્લા પંચાયતમાંથી વિરમભાઈ, કેશવજીભાઈ, ગંગાબેન અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદાર સામતભાઈ અને બંને મહામંત્રીશ્રીઓ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શિલ્પાબેન અને વિક્રમસિંહજી, બહોળી સંખ્યામાં અહીં ગ્રામજનો, સરપંચ મિત્રો અને પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકરો અહીં ઉપસ્થિત રહી આજનો આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। અને આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં આજે કાર્યક્રમમાં લોકો ઉપસ્થિત થયા હતા અને સરકારશ્રીની જે અલગ અલગ યોજનાઓ છે, જો લોકોને લાભ મળ્યા હતા એવી અગણિત યોજનાઓનો આજે ગણતરી કરાવી અને લોકોએ આ છેવાડાના માનવીઓએ આ યોજનાઓનો લાભ લીધો છે અને આ સુશાસન હંમેશા આ રીતે ટકી રહે અને ભારત આ જ રીતે વિકસિત ભારત 2047 સુધી બને એ રીતની સિદ્ધિઓ સાથેનું ભારત બને એવી આજે સંકલ્પ પણ લેવાયો હતો।
આજરોજ જ્યારે મસ્કા ખાતે વિકસિત યાત્રા સભાનું જે આયોજન થયું એમાં મુખ્ય વક્તા અને માનનીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે તેમજ રવિભાઈ અને પાર્ટીના સૌ કાર્યકરો સાથે રહી અને જે પણ આગામી કાર્યક્રમો છે જેમ કે ખાટલા બેઠક છે એમાં આપણને જે મોદી સાહેબની જે 11 વર્ષમાં સુશાસન છે એમાં સિદ્ધિઓ છે, જે કાર્યો છે, જે અનેકવિધ યોજનાઓ છે એ જન જન સુધી પહોંચે એના માટે કરી અને આગામી આ કાર્યક્રમ યોજવાના છે અને હરેક કોઈ પણ વ્યક્તિ આ સરકારી યોજનાનો લાભ વગર રહી ન જાય, વંચિત ન રહે એના માટે કરી અને સૌ પાર્ટીના કાર્યકરો આ કાર્યક્રમમાં જોડાશે.